હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તો અટાણે વાગ્યા સાંજના 9:30. હું કાંઈ તે આવતી રહી, જો કે એ રેગ્યુલર હે આપણું કાંઈ તે આવવું ને જવું એ બધું મૂકતા પણ આપણી પાછો પણ ગુજરાતમાં બહુ વરસાદ થયો. મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, તેદું પણ થયું હતું ને આજુ ફેરે પણ બહુ થયો, અટાણે પણ વરસાદ. તો આજે જ મેં ફોન કર્યો હતો ઘેરે, આજે જ ઇન્ડિયા ફોન કર્યો હતો. તો બધા એ કહેતા હતા કે બહુ જ વરસાદ આવ્યો ને અમારે ત્યાં ગામમાં કામ કહેવાય કે નદી આવી ગઈ ને ભરાઈ ગઈ ને બધાના ખેતરોમાં પાણી ભરાઈ ગયું ને, તો બધાની બહુ જ નુકસાન થયું. તો એ બદલ બધા હિંમત રાખજો, ખેડૂતને બધાને નુકસાન થયું. કામ કહેવાય કે મુંમાં આપણી કોરીઓ મૂકતા હોય ને ન કોક મુંયથી જટે લઈ એના જેવું થઈ ગયું કે આખું મોહેમ આપણા હાથમાં તૈયાર થયેલું હતી ને મેં આવ્યો તે આખું તણાઈ ગયું. આખી 4-5 મહિનાની મહેનત પાણીમાં વહી ગઈ. એ તો જે માણસે મહેનત કરી હોય એને જ ખબર પડે કે એને જ કેટલું ઓલું કામ કહે કે ખબર પડે કે અંદરથી કેટલું દુઃખ થાય ને એને જેટલું ફીલ થાય એટલું આપણી ફીલ ન થાય. કારણ કે એની 4-5 મહેનત એમાં લગાતાર દિન રાત એમાં દીધા હોય, પાણી વારવા, નેદવા, દવાઈઓ સાટવ્યું, એટલા મૂલીના મૂલું નાખ્યા હતા. તો બધું એ આખું એને પાણીમાં વ્યુંગું ને ધોવાઈ ગયું. તો કામ કહેવાય કે ગવર્મેન્ટની હેલ્પ કરવી જોઈએ ને કરીએ કદાચ. તો એ બદલ આપણે બધાને કામ કહેવાય કે ભગવાન મેરા આપણે બધા ભેગા મળે પ્રે કરીએ કે નેક્સ્ટ ટાઈમ એવું પાછી બીજી મોહેમ આવે એમાં ભગવાન બધાય ખેડૂતને ડબલ આપે તે, અને કે ગવર્મેન્ટ પણ થોડી ઘણી હેલ્પ કરી દે તો કે બધાય ખેડૂતની ટેકો થઈ જાય. હું પણ એક ખેડૂતની દીકરી છે તો હું સમજે હગા કે આપણી કેટલું ફીલ થાય આપણી ચાર કામ કહેવાય કે મોહેમ આવે ને વહી જાય તાર. તો એ બધું હાલે ને મેં કામ કહેવાય કે હું અટાણે ફટાફટ વ્લોગ બનાવવા, કારણ કે મેં એટલા દીથી એનો વ્લોગ બનાવ્યો નથી ને મને એવું કામ કહેવાય કે એ થાય કે મારે વ્લોગ મૂકવો. તો એ વાટું થઈને હું નાનકડો કોઈક વ્લોગ બનાવે ને મૂકે દા. તો પછી વરે પાછો રેગ્યુલર રજા અહીંયા તારે આપણે થોડોક મોટો રોક બનાવ્યો. તો બસ એ હાલે ને અટાણે રાંધવાનું હે ને પૂંજો ઘેર હે ને એ કેમી ગયો ને હા, અમારે એક બીજી વાત પણ શેર કરવાની હતી. આઈ એમ નોટ શ્યોર, મને પાકા નથી ખબર, પણ જે કામ કહેવાય કે યુકેમાં માણસ જે આવવાવાળા હે કે જે અટાણે જેને મન હે ફૂલ કે અમારે યુકે જાઉં, પૈસા કમાવા જાઉં, આ જાઉં, એના માટે મે બી ગુડ ન્યૂઝ હે કે નવા ગવર્મેન્ટે એક નવો રૂલ બહાર પાડ્યો. પહેલાં આમ કામ કહેવાય કે ગવર્મેન્ટે આ ડિપેન્ડન્ટ બંધ કરી દીધા હતા કે જે આપણી વાહેથી ભેગા ડિપેન્ડન્ટ આવતા એ અલાઉડ નહોતા કર્યા, બંધ થઈ ગયા. તો હે કદાચ પાછા ડિપેન્ડન્ટ ખોલે ને કાં ડિપેન્ડન્ટ અલાઉડ હે ને વિઝા પણ દી હે. તો મે બી ગુડ ન્યૂઝ બને હગે બધા જે યુકે આવવાવાળા હે એ માણસ હાટું. ને મેં તો લાસ્ટ વિડીયોમાં એ કીધું હતું કે ઓકે આમ બધું બહુ હાર્ડ વર્ક હે ને એજન્ટ આ બહુ ફ્રોડ ઉપર ઇન્ડિયામાંથી આ આપણે આવવું હોય તો બહુ ફ્રોડ થાય. હું કામ કરતી વાત કરા તો મારે કામ થઈ જાય ભેગા ને આપણી વિડીયો પણ બની જાય, કારણ કે પછી નકસ મોડું થઈ જશે. ને પછી મેં જે લાસ્ટ વિડીયોમાં કીધું હતું એ કે ઇન્ડિયામાં અટાણે એજન્ટ હે જે આ આવવાનું બધાનું કરે કે પૈસા લઈને કરે, એ બહુ બધું ફ્રોડ થાય ને. તો મને ઘણા બધા વિડીયામાં મને કમેન્ટ આવ્યા કે ઓ તું ખોટા બોલો અને તું યુકેમાં જ રહીને યુકેની બુરાઈ કરે. હું યુકેની બુરાઈ નથી કરતી, હું એ નથી કહેતી કે ઓ તમે આ આવતા જ નહીં ને આ કંઈ હે જ નહીં ફલાણું હેન્ડી. મેં એ કીધું હતું કે તમે આવો તો તમે તપાસ કરાવીને આવજો અને જોઈજો કે તમારા એરી કંઈ ફ્રોડ ન થઈ જાય. હું ખુદા રા તમે એ નહોતું કીધું કહો તાતા માણા કે તું ઇન્ડિયા આવી જા, તું આવીને ફલાણું ટીકડું, બટ આઈ ડોન્ટ કેર કે જે A few moments later. આવતી ને તાર મેં જિંદગીમાં કોઈ દી એકલી નહોતું ખાધું, મને એકલીને ખાવું જ ન ભાવે. તો હું અટાણે વાર ખાવા બેહું તો મને એ થાય કે મારે ખાવું પણ મારા ભેગું કોઈ આ બહેન ખાવાવાળું ને કીના ભેગું બહેન ખાવું. આપણે ઇન્ડિયા હોય તો મા બા ભાઈ બહેન હા રોજી હોય એના ભેગા બહેન ખાઈએ, બે વાતો કરીએ. આપણી ગમે હોય ને આપણે કેવી કહેવા જાઉં કોઈ ન હોય, પૂંજોય પણ હોય પણ એ પણ અટાણે નાઇટમાં જાય ને આપણે રહીએ તો આ કામ કર્યા વગર તો હાલે નહીં, કામ કરવું જ પડે. બધાય નહીં થાય એ લંડન રહેવું હલવું હે પણ એટલું હલવું ને, કારણ કે પહેલાં આપણે આવીએ ને આવવાનો શોખ હોય, પછી આવી જઈએ ને પછી બધું યાદ આવે.
ગમે એવડો તહેવાર આવે, ગમે એવા વિવાહ હોય, ગમે એ હોય, આપણા ભેગું કોઈ દી કેમ કહેવાય કે હગાવાલું મા બાપ કોઈ આપણા ભેગું ન હોય. આપણે અહીંયા એકલાની રહેવાનું, એકલાની ખાવાનું, તો ખરેખર આપણે અહીં કેવું કહેવાય કે બહુ એકલું ફીલ થાય. તો મને ખબર નહીં આજ હા હું રોટલી ને શાકને બનાવતી હતી તો મને થતું હતું કે મેં ઇન્ડિયામાં કોઈ દી એકલીએ નથી ખાધું, પણ બધું અહીંયા એકલાવની જ કરવું પડે ને એનું કંઈ ઈલાજ નથી. તો આપણે પહેલાં આવીએ એ પહેલાં તમે વિચારે લીજો કે ના કોઈ હે નહીં તમારા ભેગું, તો એકલા જી હે તો બધું વિચારે ને પછી અવાય. મણી પહેલાં હું આવીને તાર મણી પર પહેલાં બહુ જ કામ કહેવાય કે હું ઇન્ડિયા આવતી ને તાર હું પણ હતી મારી મમ્મીને હું જ્યારે આવીને તારું હું એક જ એવી હતી કે હું હે ને કહું કે આખુંમાં જર્જરી આવે કરતા પણ હું રૂની નહોતી. મને એટલો શોખ હતો કે હું હું તો 10 વર્ષ ઇન્ડિયા પાસી નહીં જાઉં, હું અહીં નહીં કરા, હું ઓલું નહીં કરા. આવી ગઈ એટલે આપણી બધાયની યાદ આવે ધીરે ધીરે. કંઈ નહીં, ચાલો તો આપણી વિડીયોનો એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય, જય હિન્દ, ભારત માતા કી જય.